શું તમે કોઈ એવા કોર્સ વિશે જાણો છો જ્યાં પુસ્તકોમાંથી જ્ઞાન પેપરોમાં નહીં પરંતુ વિદ્યાર્થીના આચરણમાં જોવા મળે? જો નહીં તો પરિચય મેળવો વેદાંતિક સાયન્સ એન્ડ લાઈફ મેનેજમેન્ટનો. અહીં માત્ર વાતચીતો નથી થતી, અહીં જીવન જીવવાનું પ્રેક્ટિકલ શિક્ષણ અપાય છે. અહીં બાળકોના આચરણમાં ચારિત્ર નિર્માણ અને મુખ્યત્વે ચારિત્ર નિર્માણનો ભાગ જોવા મળે છે. આ શિક્ષણ સંસ્થાની સ્થાપના જ શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવવા માટે થઈ છે અને આ ક્રાંતિની શરૂઆત અમે આંબલિયા ગામમાંથી કરી છે. તો ચાલો તેને પણ થોડીક ઝલક જોઈએ. શહેરોના ઘોંઘાટથી દૂર એક નાનકડું ગામ, આંબલિયારા. અમે આ ગામને માત્ર દત્તક નથી લીધું, પણ અહીંના લોકો સાથે એક અતૂટ સંબંધ બાંધ્યો છે. આ મુલાકાત કોઈ પ્રોજેક્ટ માટે નહીં, પણ આત્મીયતા માટે હતી. પહેલીવાર જ્યારે અમે તેમના ઘરના આંગણે પગ મૂક્યો ત્યારે ખાલી હાથે નહીં, પણ હાથમાં શ્રીમદ ભગવદ્ ગીતા લઈને ગયા હતા. જે જ્ઞાન અમે વર્ગખંડમાં ભણી રહ્યા છીએ તે જ્ઞાનનો પ્રકાશ અમે આ પરિવારોના ઘર સુધી પહોંચાડવાનો એક નાનકડો પ્રયાસ કર્યો. ગીતા એ માત્ર પુસ્તક નથી, એ જીવન જીવવાની સાચી દિશા છે. સાંજ પડી અને રાતની એ શીતળતામાં જ્યારે સૌ સાથે બેઠા ત્યારે વાતો જામી. ક્યાંક ખેતીના પ્રશ્નો હતા તો ક્યાંક જીવનના મૂંઝવતા કોયડાઓ. ખેતીથી લઈને જીવનના સાચા વ્યવસ્થાપન સુધીની એ ચર્ચામાં ક્યારે સમય વીતી ગયો ખબર જ ન પડી. આ 2 દિવસ આંબલિયારાના લોકો સાથે વિતાવ્યા પછી એવું લાગ્યું જ નહીં કે અમે કોઈ અજાણ્યા ગામમાં છીએ. એવું લાગ્યું કે જાણે અમે અમારા પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છીએ. સાચી સેવા એ જ છે જે હૃદયને હૃદય સાથે જોડી દે. તો મિત્રો, તમે પણ કોઈ આવા કાર્ય સાથે જોડાવા માંગો છો અને તમે પણ દેશ માટે કંઈક કરી છૂટવાની તાકાત ધરાવો છો તો આજે જ જોડાઓ. ઝાંસીની રાણી, ભગતસિંહ અને રાજગુરુ જેવા તમે ક્રાંતિકારી વીરો ગોતો છો અને એવી જગ્યા ગોતો છો તો આ મંચ તમારી માટે છે. તો આજે જ આ રાષ્ટ્ર નિર્માણના ભગીરથ કાર્ય માટે જોડાઓ અને સંપર્ક કરો. તો ચાલો શરૂ કરીએ ક્રાંતિની શરૂઆત.